સમાચારની શરૂઆત કરીશું સુરત શહેરમાં કતારગામ વિસ્તારમાં આવેલા રાશિ સર્કલ નજીક એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં પ્રવાહમાં તણાવવા લાગી છે। બીજી તરફ આશ્ચર્યની વાત એ છે કે ઉધના ઝોન ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે આવેલા ખટોદરા રોડ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા પાલિકા તંત્રની નિષ્ક્રિયતા છતી થઈ છે। ભારે વરસાદના કારણે રસ્તાઓ પર અનેક વાહનો અડધા ડૂબી ગયા છે, જેના લીધે કામ ધંધાના અર્થે અવરજવર કરતા સામાન્ય નાગરિકો નોકરિયાત વર્ગ અને દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ ખટોદરા રોડ પર પાણી ફરી વળવાના કારણે આસપાસની સ્થાનિક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેને પગલે વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા સુરતવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ, પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા। કતારગામમાં રાશિ સર્કલ પાસે ગાડીઓ તણાઈ, ઉધના ઝોન ઓફિસ નજીક ભરાયા પાણી, ખટોદરા રોડ પર વાહનો પાણીમાં ડૂબ્યા, દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે હાલાકી। તો સ્માર્ટ સિટી સુરતના રસ્તાઓ બન્યા તળાવ। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી અરવિંદ, સુરતમાં હાલ કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને શું છે હાલની સ્થિતિ? બિલકુલ યશવી, સુરતમાં જે પ્રકારનો વરસાદ છે તે આજે જે બપોર બાદ શરૂ થયો હતો અને એકાએક જે પ્રકારનો વરસાદ છે તે ધોધમાર ખાબક્યો હતો અને જે રીતનો આભ ફાટ્યો હોય તેવી દ્રશ્ય સુરતના અનેક વિસ્તારો છે, એટલે તમામ જગ્યાએ સુરતના વિસ્તારોમાં જે વરસાદ છે તે મુશળધાર વરસાદ પડ્યો હતો અને જેને કારણે જનજીવન ઉપર પણ સીધી અસર પડી હતી। અને ખાસ કરીને જે અનેક એવા વિસ્તારો છે કે જેમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને ઝાડ પડવાની સાથે અને જે પ્રકારના દ્રશ્યો એટલે કહી શકાય કે ઓલ ઓવર કતારગામ સહિતના વિસ્તારોમાં જે રીતે બોટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો છે તે સુરત શહેરમાં જે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી હતી। અને 4 થી 6 એટલે કે 2 કલાકનો જે છે તે 4 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે સીધી જનજીવન ઉપર અસર પડી હતી અને અનેક લોકોને આ વરસાદના પાણીને લઈને હાલાકી પણ ભોગવવાનો જે છે તે વારો આવ્યો હતો। સુરત શહેરમાં જે રીતે પાણીથી તરબોળ થયું હોય અને જે રીતે બોટમાં ફેરવાયું હોય તેવા અનેક વિસ્તારોમાં દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। જી યશવી। જી અરવિંદ, રાશિ સર્કલ અને ખટોદરા રોડ સિવાય અન્ય કોઈ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે? યશવી, એ જ વાત છે, કતારગામ હોય, પર્વત પાટિયા હોય, ઘરનાળા છે કે રેલવે સ્ટેશનમાં પણ જે પ્રકારે ટ્રેન વ્યવહાર ઉપર પણ તેમની સીધી અસર, એટલે સર્વત્ર જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ હતી। અને આજે જે પ્રકારનો 2 કલાકનો જે વરસાદ છે 4 ઇંચ ખાબક્યો અને સીધો જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। એટલે અનેક જગ્યાએ આ વરસાદી આફતમાં લોકોને હાલાકી મુશ્કેલી પડી હતી અને અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ અનેક વિસ્તારોમાં ઉભી થઈ હતી અને લોકોને સીધી અસર પડી હતી। એટલે આ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારનો આ વરસાદ ખાબક્યો તેની સામે તંત્ર આમ પણ પહેલા જોવા જાય તો પ્રી મોન્સૂન કામગીરી નબળી જ હતી, પરંતુ જે રીતે 2 કલાકમાં જે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને જેને કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે ઉભી થઈ હતી। તો જી અરવિંદ, દુકાનોમાં પાણી ભરાતા સુરતના જે વેપારીઓ છે તેમને કેટલું નુકસાન થયું છે અને હવે આગળ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? યશવી, હાલ જે પ્રકારની નુકસાનીની વાત છે, દુકાનોમાં પાણી ઘૂસ્યા હોય કે લોકોને જે રીતે તકલીફ પડી છે, એટલે કંઈ પણ કહેવું અલબત્ત અત્યારે નહીં આંખ જાણી શકાય, પરંતુ લોકોને પારાવાર મુશ્કેલી અનેક જગ્યાએ પાણીને કારણે પ્રભાવિત થયા અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નથી કરી શક્યું અને એના કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે વણસતી હોય તેવા દ્રશ્યો છે। એટલે સુરત જળબંબાકાર જેવી સ્થિતિમાં 2 કલાકની અંદર જે 4 ઇંચ જેટલો જે સાંભેલાધાર વરસાદ પડ્યો। બીજી તરફ સુરત મહાનગરપાલિકાનો જે કોઈ નક્કર પ્લાનિંગ આયોજન નથી કરવામાં આવ્યું અને એના જ કારણે સુરતવાસીઓને અનેક આ મુશ્કેલી છે તેનો સામનો કરવો પડ્યો। વેપારીઓને પણ નુકસાન થયું છે અને અનેક લોકોના વાહન ચાલકો બંધ પડ્યા છે, ઝાડ પડવાની પણ ઘટના પડી છે। કારમાં પણ જે રીતના દ્રશ્યો આવ્યા છે સામે કે કાર ઉપર અચાનક માંડ એક વ્યક્તિનો જીવ બચ્યો છે। એટલે આ રીતની ઘટના છે તે ઓલ ઓવર સુરતમાં વરસાદે 2 કલાક રીતસર બાનમાં લીધા, પરંતુ પાણીનો નક્કર જે આયોજન નિકાલ માટેનું ન થયું અને એના કારણે સામાન્ય લોકો અને અનેક લોકોને આ વરસાદને કારણે પ્રભાવિત થયા અને હેરાન થવાની જે નોબત આવી હતી। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।
તો સુરતના કતારગામમાં રાશિ સર્કલ પાસે વરસાદ ખાબક્યો. ઉધના ઝોન ઓફિસ નજીક ભરાયા પાણી. ખટોદરા રોડ પર વાહનો પાણીમાં ડૂબ્યા. તો દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન.